જોઈએ અગત્યના સમાચાર। બરોડાના ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીનું નિવેદન। વેજલપુરનો વતની છું। વેજલપુર દૂધ મંડળીમાં હું પ્રમુખ છું। રાજપુર દૂધ મંડળીમાં મારા નામની પાવતી ખોટી હોઈ શકે। બેંકમાં મારા નામની એન્ટ્રી બતાવો, પુરાવો બતાવો તો ખબર આવે। રાજપુર દૂધ મંડળીમાં હું સભ્ય નથી કે મારા દૂધ પણ નથી ભરાતું। તાલુકા પંચાયતના સદસ્ય એમના ફંટરિયા છે। બરોડા ડેરીની ચૂંટણી હોવાને કારણે મારી સામે ખોટી ફરિયાદ કરી। ડિસેમ્બર 2025માં બરોડા ડેરીની ચૂંટણી આવી રહી છે। સાવલી ડેસર ઝોનના દૂધ મંડળીઓ મારા નામનો ઠરાવ કરે છે। એમને દબાવવા માટે ખોટી અરજી કરાવી। ખોટ ષડયંત્રો કરનાર ભાવવાના નથી। છેલ્લા 15 વર્ષથી હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું। દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ખોટી રીતે હેરાન કરશે તો એમની સાથે ઊભો છું। કુલદીપસિંહ હંમેશા અડીખમ ઊભો છું। ધારાસભ્યના મળતિયાઓ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ હેરાન કરે છે। ડેરીની ચૂંટણીમાં મને 76 મત મળશે અને હું જીતીશ। સાવલીના ધારાસભ્ય આવું બધું કરાવી રહ્યા છે। વર્ષ 2022માં હું વિધાનસભાની ચૂંટણી લડ્યો। વિધાનસભાની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી ત્યારથી ધારાસભ્યને બરોડા દેખાય છે। 4 વર્ષથી બરોડા ડેરીની કંઈ શોધી ના શક્યા। મને દબાવવાની કોશિશ કરી, હું દબાવવાનો નહીં। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેં ટિકિટ આપવાની ભલામણ કરી, એમની ટિકિટ ના આપી। ડેરીના મંડળીઓમાં પ્રમુખ મંત્રીઓને ધમકાવે અને ડરાવે છે। ધારાસભ્યને મારા વિરુદ્ધ બોલવા પાર્ટીના નડતી હોય તો મને કેમ નડે? ગયા અઠવાડિયામાં ધારાસભ્યએ એપીએમસીની બેઠક બોલાવી હતી। એક પ્રમુખ મંત્રીને રોટલા વગરના કરી દીધા અને બીજાને પણ કરી દઈશ એવું મિટિંગમાં બોલ્યા। રાજેશ સુરેશભાઈ પટેલ એક પણ ટીપું દૂધનું ના ભર્યું હોવા છતાં તેઓ વરસના મંડળીના પ્રમુખ બની ગયા। જિલ્લા રજિસ્ટ્રારને તેમને પ્રમુખ પદેથી દૂર કર્યા। ભાજપ સાવલીના જેને ટિકિટ આપશે તેની સામે ઊભો રહીશ। કેતનભાઈનો અંતરાત્મા જાગી જાય અને ચૂંટણી લડે તો મારે શું કરવાનું? જો એ સાચા હોય તો ચૂંટણી ના લડીને પોતાનું બોલેલું પાળે। બરોડા ડેરી છોટાઉદેપુર અને વડોદરામાં પથરાયેલી છે તો કેમ માત્ર સાવલી ડેસરમાં જ કૌભાંડ સામે આવે છે? સંગઠનના ફોન કરે છે, કુલદીપસિંહ મિટિંગમાં ના બોલાવો। સાવલીના રેતી ખનન થાય છે તો ધારાસભ્ય કેમ કંઈ બોલતા નથી? કોટના ભાદરવા, પોઈચા, જૂના કનોડા સહિત અનેક વિસ્તારોમાં રેતી ખનન થઈ રહ્યું છે। રેતી માફિયાઓ પર ધારાસભ્યનો છે હાથ। સાવલી નગરપાલિકામાં પણ બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। મારી સામે સીધા આવે તેવી ચેલેન્જ કુલદીપસિંહ ધારાસભ્યને આપી। બરોડા ડેરીની નિયામક મંડળીની ચૂંટણી લડવાનું છું એવું કન્ફર્મ કુલદીપસિંહ રાહુલજીએ કર્યું। હું 5મી વખત ચૂંટણી લડાવવાનો છું। આ અમારે બેન બનાવ્યું એવું કે અમારે ત્યાં બી ઘણા લોકોને દબાવતા હતા, એવી રીતે મને પણ દબાવવામાં આવતો હતો। એક બે જગ્યાએ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં મેં ભલામણ કરી હતી કે આ વ્યક્તિને ટિકિટ આપો, પણ છતાં પણ જાણી જોઈને કાપવામાં આવી। એટલે અમને બી મન દુઃખ થયું કે ભાઈ એક તરફી કરે છે, દબાવવાની વાત કરે છે। કોઈ સારો વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ, વગ ધરાવતો વ્યક્તિ એવો કોઈ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને મારી સામે ભવિષ્યમાં વિધાનસભા લડે, એ રીતે દબાવવાનું કામ છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે। હા, તમે ભાજપમાં છો, ધારાસભ્ય ભાજપના છે, તેમ છતાં તમે અંદર ધારાસભ્યને શું વાંધો છે? આ લડાઈ હું ભાજપમાં છું। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે હું ગાંધીનગર જઈ અને ખેસ પહેરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું। આ લડાઈ ભાજપ વિરુદ્ધ નથી, ભાજપમાં આજે પણ એક કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું। પણ છેલ્લા જ્યારથી આ ઠરાવ ઉઘરાવવાનું કામ ચાલુ થયું છે, છેલ્લા 5 તારીખથી, તો છેલ્લા 10 થી 15 દિવસમાં એટલી બધી કમ્પ્લેન મળી રહી છે કે પ્રમુખ મંત્રીને ધમકાવે છે, ખોટી ફરિયાદો કરે છે। આજે મારી સામે બી ફરિયાદ કરી તો હું નહીં બોલું તો મારા પ્રમુખ મંત્રીને એવું છે કુલદીપસિંહ કેમ નથી બોલતા? હું એમના વડે એમના પ્રતિનિધિત્વ કરવા કરું છું ત્યારે મારે એમની પડખે ઊભું રહેવું પણ અડીખમ રહીશ। આ લડાઈ મારી ધારાસભ્યને જો એમને બોલવામાં મારા માટે પાર્ટી ના નડતી તો મને શું કામ નડે? અમારી બેની લડાઈ ચાલે છે, બધાને જગ જાહેર ખબર છે, આપણે મીડિયાને બધાને ખબર છે, ઉપર સુધી બધાને કે બરોડા ડેરીમાં છેલ્લા 2021થી બરોડા ડેરી આ ભાઈ હમણાં તમને વાત કરું, ગયા અઠવાડિયે એપીએમસી ડેસર ખાતે પણ એમને મિટિંગ ભરી હતી। તમે જોયું છે સંમેલન શું બોલાયું હતું? નવનિયુક્ત સરપંચોને સાલ ઓળાને સન્માન કરવાનું હતું। એમાં તમે ભાષણ જોશો તો 80% ભાષણ બરોડા ડેરીના કુલદીપસિંહ પર જ એમને આપ્યું। ભાષણમાં પાછા એવું કહે છે કે એક પ્રમુખ મંત્રી છે, રોટલા વગરના કરી દીધા છો, બીજાને બી રોટલા વગરના કરી દઈશ। પાછા એવું કહે છે કે આ તાલુકામાં મારી સામે કોઈ થાય એવા છે। એટલો બધો અહમ છે। પણ આવનારા દિવસોમાં આ વખતે પ્રજાને, મારા દૂધ ઉત્પાદકોને નહીં પણ સાવલી તાલુકાના દરેક પબ્લિકને ખબર પડી કે સાચું શું ખોટું। એ બાબતે હું વેજપુરનો વતની છું।
વેચમાં દૂધ મંડીનો પ્રમુખ છું. બરોડા ડેરીમાં છેલ્લા 15 વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું. રાજકોટ ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોઈ શકે. હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે, બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં. રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે. કોઈ જગ્યાએ મારું પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે, સાચું છે કે ખોટું છે, એમને ખબર પડશે. પુરાવા લઈને આવો. ના, નથી. રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી. ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી. અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે, જે એમના ફંટરિયા છે, જે મારા વિરુદ્ધ અરજી આપી છે, એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, તમે સાબિત કરીને બતાવો કે રાજકોટ ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય, મારી સહી હોય, બેંકમાં રાજકોટ ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો. ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું. અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું, તો બદદક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું. જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે. અત્યારે બરોડા ડેરી ચૂંટણી આ ભાઈ છે ને અંતરિયાતમાં 2-4 મહિના થઈને જાગે એટલે મને 2 વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જ જાગે, જગાડવાનો કે નહીં. તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે 25 તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી 2025ની ડિસેમ્બરમાં આવી રહી છે. ચૂંટણી હજુ 6 મહિના બાકી છે. ઠરાવ ઉઘરાવવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બરોડા ડેરીના મારા સાવલી 63 ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ 80% લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે. ત્યારે એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે. એન પ્રકારની ખોટી અરજીઓ કરવામાં આવે છે. પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો, પણ એમાં એ ફાવવાનો નથી. હું છેલ્લા 15 વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું. પશુપાલનનો પણ ધંધો કરું છું. પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું. બરોડા મારા ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન છે. 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને 4 ટર્મ સુધી બરોડા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે. 15 વર્ષમાં એક પણ જગ્યાએ મારું કાળી ટીલી હોય કે કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે. અને બીજી એક વાત આપણે મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે. ડરવાનો નથી, ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનો છું. અડધી રાતે પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે, એમનો ભય, એમનો એક ડિરેક્ટર, એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું. આજે પણ અડીખમ ઊભો રહેવાનો છું. દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળતિયાઓ એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો, ભાઈ સાથે વાત કરો, મારા તરફે ઠરાવ કર્યો કે નહીં, એવી દાદાગીરી, દબાવવાનો. પોલીસ ફરી એમના ફંટારે આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાડી, તું ફાડી તો બતાવ. તમે ઠરાવ ના આપે એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા, પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો. પણ 2025ની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત 75 મત આવ્યા હતા. આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ મેં પેદા કર્યો છે કે આ વખત 75 નહીં પણ 76 મત સાથે જીતીને બહાર નીકળવાનો છું. હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું. બીજી એક વાત, તમે એવું કહેતા પેલી મંડળીઓની કે ભાઈ 15 મંડળ બોગસ, એ બાબતે જિલ્લા ઈશામાં કેતન ઇનામદારે કાગળ લખેલો છે, તપાસ ચાલુ છે, એમને જ કાગળ લખેલો છે, બરાબર છે. કેતન ઇનામદારે કાગળ લખેલો છે 1/12/2023 છે આ એમનો પત્ર. આ એમાં બધી મંડળીઓના નામ આજનો તો છે નહીં. રાજેશભાઈ તો 1/4/2025 લખ્યો. આ ભાઈ 1/6/2023 1/2/2023 લખેલો છે પત્ર. એમનો જવાબ એમને મળી ગયો છે રાજ્ય સરકારમાંથી. હા, હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મિટિંગ થાય છે દર મહિને. તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે? રેતી ખનન એ પાયે ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ફાજલપુર, ખાંડી, જાલમપુરા, પોઈચા, કનોડા, ભાદરવા, જૂના શિયોરા બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે. એમાં હું સીધે હું કહું ધારાસભ્યમાં ભાગીદાર છે. ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે, ટીમને પણ મારામારી કરવામાં આવતી હશે. તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે, જોયું છે ને. ભાદરવા માટે કેટલી વખત તમે જોયું હશે, કેટલી વખત રજૂઆત એ લોકોને બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ
સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે. મારું ખાડી જુઓ, જાલમપુરા જુઓ, પોઈચા, ભાદરવાવ તો આજે તમે જુઓ 50 થી 60 ડમ્પરો પડે છે. એમાં એક પણ જગ્યાએ રોયલ્ટીની ધારાસભ્યનો હાથ, એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે. હું વાત કરીશ સાવલી નગરપાલિકામાં બી જુઓ કેટલો ભ્રષ્ટાચાર. પેલા તળાવનું બ્યુટિફિકેશન 3 વખત ખાતમુહૂર્ત થઈ ગયું, તમે જુઓ એટલી ગટર થઈ ગઈ થઈ, એકલી ગટર. હમણાં તમે જોયું છે કે 27 દુકાનો બાંધી 3.5 લાખ રૂપિયા એક દુકાને ઉઘરાવવામાં આવ્યા. એ સરકારી જમીન ઉપરથી ગયા થઈ ગયા તો 3.5 લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને, એક પણ દુકાનદારને આપવામાં આવી નથી. ધારાસભ્ય ખાતમુહૂર્ત કરી આવ્યા છે તો પાવતી નથી આવી, તો પૈસા ગયા ક્યાં, એ પણ એક તપાસનો વિષય છે. એમ એ બાબતે કેમ તપાસ નથી કરતા? બીજું એક કહું કે મેં પ્રથમપુરા કરણ નદી ઉપર થોડા ગઈ સાલ ચોમાસામાં આખી દિવાલ ધરાશાયી ગઈ હતી. એમાં એક ભાઈ નારા ગામના એક્સપાયર થઈ ગયા હતા. એ કેટલો મોટો ભ્રષ્ટાચાર. આજે કરણ નદી અને મેસી નદીમાં હમણાં જ પુલ બન્યા ગઈ સાલ, તમે જોઈ આવો જઈને કે કેટલા બધા ખાડા અને આખો બ્રિજના વચ્ચોવચ્ચ ખાડા પડી ગયા છે. તમે સાવલીથી ઉદલપુર આજે જઈ આવો, તમે 30 થી 40 સ્પીડની ઉપર ગાડી ચલાવી શકતા હોય તો. બીજું સાવલીથી સાકરદાનો રોડ, સાવલીથી ગોપાલપુરી મહારાજના ઘર સુધી આજે પણ 1.5 કિલોમીટર રોડ બન્યો નથી. અને સાકરદાવાળા રોડ આજે પણ ખાડા થઈ ગયા છે. એક જ કોન્ટ્રાક્ટર, શિવાલય કોન્ટ્રાક્ટર, એની ક્વારી ચાલે, એમાં ભાઈ પણ ભાગીદાર પાથલાભાઈને. એટલે બધામાં ભ્રષ્ટાચાર, સૌથી વધારે તો ભ્રષ્ટાચાર થતો હોય તો સાવલી તાલુકામાં ગ્રાન્ટ લખાય, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર સાવલી તાલુકામાં થઈ રહ્યો છે. એ નહીં દેખાતો. સાવલી તાલુકાનું ભલું કરવાનું, તમને સાવલી તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજાએ તમને ચૂંટી છે. ડેરીમાં અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈને આવ્યા છે. ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય, હું તમને ફરીથી કહું છું, તો પોલીસ સ્ટેશન જવાનું કે જિલ્લા રજિસ્ટ્રાર જવાનું, મને સમજાવો. ડેરીને કોઈ બી વ્યક્તિને, ડેરીના પ્રમુખ મંત્રીને કે કોઈ સભાસદને તકલીફ હોય તો એ જિલ્લા રજિસ્ટ્રારના આપણા વડા છે સહકારીના, તો જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરે તો ત્યાંથી તપાસ તેમ બરોડા ડેરીમાં કરે. એવા એવું દર વખતે એવું કહે છે કે બરોડા ડેરી પર વિશ્વાસ નથી, તો તમે ત્યાં જાઓ ને જિલ્લા રજિસ્ટ્રારમાં, જિલ્લા રજિસ્ટ્રાર તપાસ કરે, દૂધને પાણી થઈ જશે.